સૌમિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમ રહે. શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશનમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 4/8/2023 ના રવિવાર, અષાઢ વદ અમાવસ્યા છે. અમાવસ્યાનું આજે બહુ મહત્વ છે. દશામાસ છે, રવિવાર છે, અમાવસ્યા છે. આજની અમાવસ્યાને હરિયાળી અમાવસ્યા ગણવામાં આવે છે, જે દીપ પૂજાનું પણ બહુ મહત્વ હોય છે. આજે એવરત જીવ્રત જે વ્રત થતું હોય છે, એવરત જીવ્રતનું વ્રત ઘણી બહેનો કરતી હોય છે, એનું આજે બહુ મહત્વ છે. આજે દિવાસાનું જાગરણ પણ આજે છે. આજની અમાવસ્યા શીતલાંગી અમાવસ્યા ઓરિસ્સામાં આનું ઘણું મહત્વ રહ્યું છે. આજે રવિ પુષ્યામત યોગ પણ છે, બપોરે 1:24 સુધી. પરંતુ અમાવસ્યા છે એટલે રવિ પુષ્યામત યોગનું મહત્વ બહુ જ હોવું, એમાં પૂજા આરાધના ઉપાસના આરાધના કરવાનું બહુ મહત્વ છે. આજે શિવજીને પાણી ચડાવવા જવાનું હોય છે, પણ સાથે આજે પિતૃની ઉપાસના આરાધના કરવા માટે ઉત્તમ દિવસ. આજના દિવસે શિવ મંદિરે જઈ દૂધ, જવ અને પાણી ભેગું કરી પીપળાની ફરતે ચડાવવાનું હોય છે, અને ત્યાર પછી મહાદેવની ઉપર ચોખ્ખું પાણી ચડાવવાનું બહુ મહત્વ છે. ઘણી બધી જગ્યાએ ભગવાન શંકરની ઉપાસના આરાધના કરવા માટે રોકવામાં આવતા હોય છે, પરંતુ એ બધાને હું ખૂબ હૃદયથી દિલથી પ્રાર્થના કરું છું, મારી ભૂલ થાય તો મને માફ કરજો, પણ શિવની ઉપાસના આરાધના કરવા માટે ના રોકટોક કોઈને કરશો નહીં. એનું એક અલગ મહત્વ છે. કારણ તમને કહી દઉં, શિવ પુરાણમાં ભગવાન શંકર પોતે બોલ્યા છે કે હે નારાયણ, જ્યાં સુધી મારી ઈચ્છા ન થાય ત્યાં સુધી મારું કોઈ દર્શન ન કરી શકે, મારી પૂજા ન કરી શકે, મારો યજ્ઞ ન કરી શકે. જ્યારે કોઈ વ્યક્તિ મંદિરે આવીને ઉભો છે ત્યારે એ શિવજીની ઈચ્છાથી આવ્યો છે. એટલું દરેક જણાએ જે વિરોધ કરનાર વ્યક્તિઓ છે તે લોકો ધ્યાનમાં રાખવાની વસ્તુ છે. મહાદેવના ભક્તને કોઈ રોકી ના શકે. માટે બને ત્યાં સુધી આ ચોક્કસ ધ્યાન. હા, ત્યાંના નીતિ નિયમો જે છે એનું દરેકે ધ્યાન રાખવાનું છે. રાત્રે 11 વાગે જઈને મહાદેવને પાણી ચડાવવા જાવ એ બધું એ ખોટી વસ્તુ છે. પણ જે યોગ્ય સમય છે એના માટે નિર્ધારિત સમય ટ્રસ્ટે નક્કી કર્યો હોય કે મંદિરના જે કાર્યકર્તા હોય લોકો નક્કી કર્યું હોય છે, તેને પણ તમારે મહત્વ આપવાનું છે ભક્તોએ. પરંતુ નિયમની અંદર તમે જેને કાર્ય કરી રહ્યા છો, જો તમને કોઈ રોકટોક કરે છે તે મહાદેવનો અપરાધી બનતો હોય છે, એ નારાયણનો અપરાધી બને છે. નારાયણ એને નુકસાન કરે છે. એટલે પીપળાને પાણી ચડાવવા જાઓ છો તો ગમે તે ટાઈમે ન જઈ શકો. હા, બપોરે 12:30 વાગ્યા સુધીનો સમય યોગ્ય રહેશે. પછી બપોરે 4 વાગે ને 3 વાગે તમે પાણી ચડાવશો તો યોગ્ય નથી. એટલે એક ચોક્કસ સમય હોય છે, એ સમયગાળા દરમિયાન મહાદેવની ઉપાસના આરાધના કરો. મહાદેવની પૂજન તો 24 કલાક કરવાનું આપેલું છે દરેક પુરાણોની અંદર. પરંતુ મહાપૂજા કરવા માટે આપણે જો પૂજા શાસ્ત્રોક્ત રીતે કરી રહ્યા છો, પ્રથમથી લઈ 16 ઉપચાર સુધીની પૂજા કરી છો તો ગમે ત્યારે કરી શકો. પણ ખાલી રાત્રે જઈને પાણી ચડાવીને પછી ચાલવા માંડો એ યોગ્ય નથી. મહાદેવ છે, ભોલેનાથ છે, જેવો તેવા દેવ નથી. બધા છાંટી ઠોકીને એમ કહી શકે કે અમારા કુળ ના દેવી આ છે, અમારા કુળના દેવી આ છે. ચોક્કસ પ્રમાણે બધાની કુળદેવી અલગ છે. આ સંસારના બ્રહ્માંડના દરેક જીવનો જો કોઈ આરાધ્ય ઉપાસ્ય દેવ હોય તો શિવ છે, મહાદેવ છે. મહાદેવ બધાનો જ દેવ છે. કોઈ એમ ન કહી શકે મારો છે કે અમારા સમાજનો છે. મહાદેવ ખોટી વાત. આખા દુનિયાની અંદર જેટલા પણ આખા બ્રહ્માંડમાં જીવો છે એના માટે શિવ છે. એટલા માટે સમજાઈ રહ્યો છું કે આ જીવને શિવ બનાવવાનો પ્રયત્ન, અને શિવની ઉપાસના આરાધના કરશો ને તો જ થઈ શકે. તમને 1000 વાર વિચારશો ને મહાદેવના દર્શન માટેનું, ત્યારે જ તમારું કાર્ય સિદ્ધ થતું હોય. ત્યારે મહાદેવ તમને પરમિશન આપતો હોય. નારદને ભગવાને પ્રશ્ન કર્યો કે કોઈની પર દયા ખાવા માટે આ સંસારમાં કોઈ જીવની ઉપર દયા ખાવી તો કયા જીવ ઉપર ખાવી? ભગવાન નારાયણ કહે છે કે જે જીવ ભગવાનથી દૂર થયો છે, ધર્મથી દૂર થયો છે, પછી કોઈ પણ ધર્મમાં હોવો જોઈએ, તમે આપણે ધર્મનો કોઈ વિરોધ નથી કરતા, જે ધર્મ હોય છે એ ભગવાનથી સમીપ હોવો જોઈએ. એટલે તમે કોઈ પણ જીવને ભગવાનથી સમીપ લઈ જાઓ, એ સૌથી શ્રેષ્ઠ અને ઉત્તમ છે. જેનાથી દૂર છે તેના પર દયા ખાવાની જરૂર. મેં યજ્ઞ રાખ્યો છે આખો શ્રાવણ મહિના, તો શિવ પુરાણોમાંથી, લિંગ પુરાણોમાંથી બધેથી શોધી અને એક અલગ પ્રકારની પૂજા કરાવું છું. પાર્થેશ્વર શિવલિંગની પૂજા કરાવું છું. એમાં દરેક જણા લાભ લઈ શકે છે. કોઈ દક્ષિણા નથી રાખી. તમારી ઈચ્છા હોય તો મૂકો, ન મૂકો તો પણ કોઈ પરવા નથી. પણ ભગવાનની ઉપાસના બહુ મહત્વ છે, અલગ મહત્વ. દરેક જણા કઈ સુખની પ્રાપ્તિ માટે થઈને ભગવાનની ઉપાસના આરાધના કરતા હોય છે, પણ
પણ હું એમ કહું છું તમારી પાસે જે સુખ છે ને એ સચવાય એના માટે તો કરો. ભગવાન શંકર તમને જયારે ઈચ્છા કરે છે કે તમે પૂજા કરવા જાઓ ત્યારે તમારી ઈચ્છા નથી, ભગવાનની ઈચ્છા છે 100%. અને જેને પણ મારા યજ્ઞમાં લાભ લેવો હોય, જે હું ભગવાન શંકરની કૃપાથી આશીર્વાદથી એની ઈચ્છાથી જે હું યજ્ઞ કરી રહ્યો છું એમાં જેને પણ લાભ લેવો હોય એ લઈ શકે છે. એમાં શું વસ્તુ લાવવાની છે તેના માટે મને કોલ કરશો એટલે હું તમને વોટ્સઅપ પર મોકલી આપીશ. ચોક્કસ લેજો. શ્રાવણ મહિનાની શરૂઆત કરી રહ્યો છું યજ્ઞની, તો દરેકને લાભ લેવા માટે ખાસ વિનંતી કરું છું. અને જે લોકો શ્રાવણ માસ કરવાનો હોય એ લોકો આજે અમાસ છે ને આજથી જ ઉપવાસ ચાલુ કરી દો, આજથી જ આરાધના ઉપાસના ચાલુ કરી દો. આજે જ ભગવાનને જઈને હાજરી પુરાવો, મહાદેવના મંદિરે જઈ. આજના દિવસે ખાસ કરીને દરેક જણાને કહી દઉં કે તમારા ગામમાં જે મહાદેવનું મંદિર હોય ને એને સુંદર બનાવી દો, ચોખ્ખું કરી આવો. આજના દિવસે જઈ ધોઈ કાઢો, ઝાડા વાળા હોય તો બધું પાડી નાખો અને ત્યાં આગળ આંબાના યા આસોપાલવના તોરણ બાંધી દો. તમને ગેરંટી આપું છું 100%. જે લોકો મહાદેવના મંદિર જઈને તોરણ બાંધશે એના ઘરમાં તોરણ બદલાય. જેના લગ્ન નથી થતા, જેના વિવાહ નથી થતા, ઘરમાં શુભ પ્રસંગો નથી આવી રહ્યા, એ લોકો ઘરમાં શુભ પ્રસંગ લાવવો હોય તો આજના દિવસે જઈ મહાદેવનું મંદિર ચોખ્ખું કરી આવો અને ત્યાં તોરણ બાંધી આવો. 1 મહિના સુધી એ જે ત્યાં તોરણ બંધાયેલું રહેશે એનાથી તમારા ઘરમાં શુભ પ્રસંગો ચાલુ થઈ જશે. શિવ મંદિરને જ્યાં ખૂણામાં ખાંચરામાં ગમે ત્યાં મહાદેવનું મંદિર હોય, વરુણદેવ પોતે જો શ્રાવણમાં આવીને દરેક શિખરો પર અભિષેક કરતો હોય મહાદેવના, પહાડ ઉપર કે નદીમાં કે ગુફામાં જઈને વરુણદેવ પૂજા કરતા હોય મહાદેવની, આપણે તો કઈ નથી. ચોક્કસ શિવ મંદિરને ત્યાં તોરણ બાંધી દો. આખો શ્રાવણ મહિનાનું જે વ્રત ફળ કઈ ન થઈ શકે તમારાથી, પૂજા પાઠ પણ ન થઈ શકે, પણ જો તમે આટલું જ કાર્ય કર્યું હશે ને તો પણ શિવની કૃપા પ્રાપ્ત. તમારું ઘર કોઈ આવીને ચોખ્ખું કરી જાય, કોઈ સુંદર તે સજાવી જાય તો તમને જે આનંદનો અનુભવ થતો હોય છે તે ભોળેનાથને થાય છે. મહાદેવનું મંદિરને ચોખ્ખું કરો ગમે તે દિવસે તો કૈલાસ પ્રાપ્ત થાય છે, શિવ પુરાણમાં લખેલું છે. ચોક્કસ કરજો. આજે કરશું. શ્રાવણ માસની બધાને ઘણી ઘણી શુભકામના. ભગવાનને હું પ્રાર્થના કરું જે કોઈ વ્રત જપ તપ કેટલા બધા બતાવ્યા છે શ્રાવણ મહિનામાં, તમે જે કોઈ વ્રત જપ તપ કરો છો એને શુભ ફળ પ્રાપ્ત થાય, ભગવાન શંકરની પરમ કૃપા પ્રાપ્ત થાય. હું હૃદયથી ભગવાનને પ્રાર્થના કરું છું. તો દરેકને ફરી પાછી શ્રાવણ માસની ઘણી ઘણી શુભકામના. આજે જોઈશું આજની શુભકામના. આજે તારીખ છે 4/8/2024 ને રવિવાર, અષાઢ વદ અમાસ તિથિ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે અમાસ. આજના દિવસે અમાસનો જે જન્મ તેની ચોક્કસ પૂજા વિધિ કરે, કારણ કે અમાવસ્યામાં જન્મ હોય અને પિતૃ તરફથી તકલીફ આવતી હોય છે અને હેલ્થમાં પ્રોબ્લેમ રહેતો હોય છે અને વંશ વૃદ્ધિમાં તકલીફ આવતી હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે અમાસ ગણાય છે જન્મ એનો, પરંતુ આજે સાંજે 4:43 સુધી જ અમાવસ્યા ગણાય છે. એટલે ત્યાં સુધી જે બાળકનો જન્મ થાય એની ચોક્કસ પૂજા વિધિ કરી લેવાની. આજે સાંજે 4:43 પછી જે બાળકનો જન્મ થાય છે ને એકમ તિથિ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પુષ્ય, ઘણું શુભ નક્ષત્ર છે. ગુરુનું નક્ષત્ર છે, શિવને પ્રિય છે. આ નક્ષત્ર આજે બપોરે 1:26 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું આશ્લેષા નક્ષત્ર છે. આશ્લેષા નક્ષત્રમાં જેનો જન્મ હોય તેમની ચોક્કસ પૂજા વિધિ કરી લેવી, કારણ કે આશ્લેષા નક્ષત્રમાં જન્મનાર બાળક પોતાની માતાને દુઃખી થાય છે, પોતે પણ દુઃખી થાય છે અને સંતાન પ્રાપ્તિમાં પણ તકલીફ આવતી હોય છે. અને એમ કહેવાય છે કે આશ્લેષા નક્ષત્રના અમુક ચરણમાં જન્મ થાય તો એ વ્યક્તિને જયારે લગ્ન થાય છે ત્યારે એને સાસુનું મૃત્યુ પણ થઈ જતું હોય છે, એવું કહેવામાં આવે છે. આશ્લેષા નક્ષત્રની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી. તેમજ આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે સિદ્ધ યોગ. આજે સવારે 10:38 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યતિપાત યોગ છે. આ વ્યતિપાત યોગમાં જેનો જન્મ હોય તેના પણ વિધિ કરેલી, કારણ કે વ્યતિપાત યોગને કારણે જીવનમાં ઉત્પાદ થાય, શરીરમાં ખૂબ ગરમી વધી જાય. આ વ્યતિપાત યોગને દિવસે ખાસ કરીને ભગવાન શંકરના મંદિરે જાય. આજે બપોરે 12 વાગે ભગવાન શંકરના મંદિર જઈ 12-12:30 સુધીમાં તાંબાના કળશમાં ઘી ભરો, એની પર એક પરમાણુ મૂકો, એની અંદર કાળા તલ મૂકી, અંદર કે દક્ષિણા મૂકી, દીવો કરી અને શિવ મંદિરે જઈને અર્પણ કરી દેવા. અમાવસ્યા પણ છે, વ્યતિપાત યોગ પણ છે અને ઉપરથી પાછો જે રવિવાર પણ છે. રવિવાર વ્યતિપાત યોગના પ્રધાન દેવ અગ્નિનારાયણ છે. એટલે આજે દાન કરવાથી આ ઉત્પાદ જીવનમાંથી નીકળી જશે. જેને ન કર્યું હોય તેને કરવાનું છે, આગળ જેને કરી દીધું છે નહીં કરશે પણ તમારી શક્તિ હોય તો કરો તો કોઈ તકલીફ નથી. કારણ કે આજે તમે તાંબાના લોટાનું દાન મંદિરમાં જઈને કરશો ને તો એ તાંબાનો લોટો શિવ ઉપર અભિષેકમાં જ વપરાતો હોય છે, પાણી પૂજામાં ચડાવવામાં જ વપરાતો હોય છે, માટે એનાથી તમને શું ફળ મળશે.
તો આજે વ્યતિવાદ યોગમાં જેનો જન્મ હોય સવારે 10:38 પછી એ લોકો ચોક્કસ વિચારવું. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણિત નાકરણ આજે સવારે આજે સાંજે 4:43 પહોંચી જાય. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય ને પુસ્તક યોગ ગણાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે કર્ક રાશિની અંદર અક્ષર આવે છે ડ હ. કર્ક રાશિનો સ્વામી ચંદ્ર. આ કર્ક રાશિ આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કર્ક ગણાશે. આ કર્ક રાશિ 5 તારીખે બપોરે 3:22 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોનો જન્મ થશે બધાની રાશિ કર્ક ગણાશે. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કર્ણનો બહુ જ મહિમા છે. એને ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરાય તો જીવન સરળ બની જશે. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રોની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી સોમનાથ દાદાને પ્રાર્થના કરું. આજે મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય એ મારા સબસ્ક્રાઇબ મિત્ર કોઈ પણ જગ્યા પર ઇન્ટરવ્યુ માટે જઈ રહ્યા છે, કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે, કોઈ પરીક્ષા આપવા જઈ રહ્યું છે, કોઈ યાત્રા પ્રવાસ માટે જઈ રહ્યું છે, કોઈને આજે ઓપરેશન હોય શકે, કોઈને ડિલિવરી હોય શકે, આજે સગાઈ ના થઈ શકે, આજે કોઈ છઠ્ઠીની પૂજા હોય શકે. આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થાય ભગવાન શિવને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો આજના દિવસે બને ત્યાં સુધી કોઈ કાર્ય ન કરશો. અમાવસ્યા છે એટલે પણ આજના દિવસે અનિવાર્ય સંજોગોમાં તમારે કરવું પડે એમ જ છે. તો આજે રવિવાર, આજે ખાસ કરીને ઘરે ગાયને ઘાસ ખવડાવવાનું બહુ મહત્વ હોય છે, પણ અત્યારે ગાય ઘાસ ખાતી નથી. અમાવસ્યા છે, ગાયને આજે ખાસ ખવડાવવા જેવી વસ્તુ છે એ ગાયને આજે જવ, ગોળ અને પાણી મિક્સ કરી દેવું શનિવારના દિવસે સાંજે અને રવિવારે સવારે ગાયને ખવડાવી. આનાથી પિતૃ તૃપ્ત થાય છે અને ગ્રહો પ્રસન્ન થતા હોય. આજે આ કરવા જેવો યોગ છે કારણ કે અમાવસ્યાનો રવિવાર છે. બહુ મહત્વ છે ગાયને આજે જવ ખવડાવવાનું. તેનાથી લક્ષ્મી દેવી પણ પ્રસન્ન થાય. આજે પરિવાર સાથે બહાર જવું છે ફરવા માટે, કોઈ ધર્મક્ષેત્ર યાત્રા માટે જાઓ યા કોઈ પણ ફરવા લાયક સ્થળોએ જાઓ છો તો પરિવાર સાથે જાઓ. ખાઓ પીવો રહેવો શાંતિ. એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય. તકરાર ના કરશો, ઝઘડો અમાવસ્યા દિવસે ઘરમાં કંકાસ ન કરવો જોઈએ. પિતૃનો દિવસ કહેવાય છે એટલા માટે અમાવસ્યાના દિવસે ખાસ કરીને આનંદ રાખવો જોઈએ. ઘરમાં સુમેળ રાખવો જોઈએ તો લક્ષ્મી પ્રસન્ન થાય છે. આજે કોઈ પણ કાર્ય કરવા માંગુ છું તેના માટે શુભ સમય છે સવારે 7:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ બપોરે 1:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ સાંજે 6 થી રાત્રે 10:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. તેમજ આવતીકાલે મળસ્કે 1:30 થી મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે સવારે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. મિત્રો આ વખતે શ્રાવણ મહિનો સોમવારથી શરૂ થાય છે અને સોમવારના દિવસે મહાદેવના દર્શન પૂજનનું બહુ મહત્વ છે. તો ચોક્કસ ભગવાન શિવના મંદિરે આવતીકાલે જજો. આવતીકાલે ભગવાન શિવના મંદિરે ઘણા લોકો ચાલતા જતા હોય છે. ઘણા લોકો કઈ ને કઈ કાવડિયાની યાત્રા નીકળતી હોય છે. આવા જે કર્મો છે એ શિવની ઈચ્છા વગર નથી થતા. એ તમે જે કઈ કરો છો ચડાવો છો તો મેં ચડાવ્યો હું ચડાવ્યો કરશો નહીં. ભગવાન શંકરની ઈચ્છાથી તમારું કાર્ય તમે કરી રહ્યા છો. તો ચોક્કસ કરજો. ભગવાન તમારી બધી મનોકામના પૂર્ણ કરશે એ હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. એમ તો આજે અમાવસ્યા છે એટલે કોઈ પણ કાર્ય નથી કરવું. કોઈ કાર્ય કરવાનો યોગ્ય દિવસ નથી. ફક્ત અને ફક્ત ભગવાનની ઉપાસના આરાધના કરવા માટે યોગ્ય દિવસ છે. તેમ છતાં પણ કરવું જ પડે એમ છે. તો આજનું સૂચન કરીને કરજો. કાર્યમાં વિઘ્ન ઓછું આવશે. આજે કરશું આજનો સંકલ્પ. સંકલ્પ પાણી લઈ લો. અદ્યતન માસનમ શોત્તમ બ્રહ્મ પવિત્ર અષાઢ માસે શુભે કૃષ્ણ પક્ષે અમાવસ્યાયામ ભાનુવાસર વિત્તાયામ. દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાઃ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ.
बोलो अनुसार्थ सम सिद्धि अर्थम लोके सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यासे सर्वत्र यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनार्थम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतर्दशा प्रत्यंतरदशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम और તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन जे भगवान की पूजा करी हो ते देवનું નામ બોલી દો
બોલો દેવતાના ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં, આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જાનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય કંગતમ પામં ગોદાત્રમે ચાગ્ન સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.